રાજ્યમાં દેવ સોલ્ટ ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, અમદાવાદમાં આઈટીના દરોડા, ફેક્ટરી સહિત 15 થી વધુ સ્થળોએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જામનગરના દેવ સોલ્ટ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી, ડીએસ ઝાલા, એચડી ઝાલાની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા। ઉપેન્દ્ર ગોહિલ વધુ વિગતો જણાવી રહ્યા છે। ઉપેન્દ્ર, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, શું માહિતી? જામનગરના જાણીતા દેવ સોલ્ટ ગ્રુપ દ્વારા વહેલી સવારથી રાજ્યમાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા અને તે જામનગરની વાત કરીએ તો જામનગરના જે પંચવટી વિસ્તાર છે ત્યાં તેમની ઓફિસ છે આવેલી છે, ત્યાં પણ આ સર્વે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દેવ ગ્રુપની જે સોલ્ટ નામની ફેક્ટરી છે હરિપર મિયાણા ખાતે પણ આવેલી છે અને ફેક્ટરી સહિત 15 થી વધુ સ્થળે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દેવ સોલ્ટ ગ્રુપ સાથે સંકળાયેલા રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામના જથ્થાબંધ વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। દેવ ગ્રુપને અમદાવાદની કોર્પોરેટ ઓફિસમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે સાથે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ શહેરના પંચવટી વિસ્તાર સાથે સાથે જામનગર પંથકમાં આવેલી ઓફિસ ઉપર પણ આ કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓને જુદા જુદા જે જામનગર પંથકમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે હાલ તો આ જે વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સના દરોડાથી જ વેપારીઓમાં વ્યાપ્યો છે। જી, ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।